અને હવે જોઈશું સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોની સત્તા। સ્થાનિક સ્વરાજની ચૂંટણી મહાસંગ્રામની શરૂઆત થઈ ગઈ છે। વિધાનસભા ચૂંટણી અને પછીના રાજકીય સમીકરણ બાદ ભાજપ હાલ દાવો કરી રહ્યું છે કે તમામ નગરપાલિકાઓમાં ભગવો લહેરાશે। જો કે કોંગ્રેસ પણ જીતની તૈયારીઓમાં લાગી ગઈ છે, પરંતુ વિધાનસભાની જેમ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસની બાજી બગાડી શકે છે, કારણ કે અત્યાર સુધી બંને પાર્ટીઓમાં ગઠબંધન નથી થયું। ઓબીસી અનામતના લાભ સાથે થઈ રહેલી ચૂંટણીમાં શું પરિણામ આવશે? જો કે નાના શહેરોમાં ભાજપની સાથે સાથે કોંગ્રેસની પણ કસોટી થશે। સ્થાનિક સ્વરાજનો ચૂંટણી જંગ। ભાજપ શું ફરી કરશે કમાલ? કોંગ્રેસની શું છે રણનીતિ? આપ કોના તોડશે મત? સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડાઈનો આરંભ થઈ ગયો છે। તમામ પક્ષોએ પોતપોતાના ચૂંટણી ચક્રવ્યૂહ બનાવી લીધા છે। હવે જોવાનું એ છે કે મતદારો આ ચૂંટણીમાં કોને સાથ આપે છે। ગત ચૂંટણીમાં જૂનાગઢ મનપા, ત્રણેય તાલુકા પંચાયત અને મોટાભાગની નગરપાલિકાઓ ભાજપ પાસે જ છે, ત્યારે ભાજપ ત્યાં ક્લીન સ્વીપ કરી પોતાની સ્થિતિ વધારે મજબૂત બનાવવા માંગે છે। હાલ ભાજપનો દાવો છે કે તેઓ ગત પરિણામ કરતાં પણ વધુ શ્રેષ્ઠ જીત મેળવશે। સૌથી પહેલા ભાજપના દાવાને સાંભળો, જે બાદ આપને કોંગ્રેસની રણનીતિ પણ બતાવીશું। આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી તરીકે અમે પ્રજાજનોની વચ્ચે આ ચૂંટણીઓને લઈને જઈશું અને ચોક્કસ ભૂતકાળમાં જે પરિણામો મળ્યા છે એના કરતાં પણ વધારે સારા પરિણામો સાથે ભારતીય જનતા પાર્ટી એ આગળ વધશે। પ્રજાજનોનો સંપૂર્ણ વિશ્વાસ, સહકાર, પ્રેમ એ આજે ભારતીય જનતા પાર્ટીની સાથે છે। ભાજપ તો હાલના સંગઠનના માળખા સાથે જ ચૂંટણી મેદાનમાં ઉતરશે। જો કે સામે પક્ષે એટલે કે ભાજપ વિરોધી મતોમાં ફરી એકવાર વિભાજન થતું જોવા મળે તો નવાઈ નહીં, કારણ કે કોંગ્રેસ અને આપ અલગ અલગ ચૂંટણી લડતી જોવા મળશે। કોંગ્રેસ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સાથે કોઈ પણ ગઠબંધન કરવા માટે તૈયાર નથી। કોંગ્રેસને વિશ્વાસ છે કે તેઓ એકલા જ ભાજપને ચૂંટણીમાં પડકાર આપી શકે છે। ખાસ કરીને નગરપાલિકા વિસ્તારના નાગરિકોને પાયાની સુવિધા મળે અને એમના હકને અધિકાર મળે એ માટે કોંગ્રેસ પક્ષ મજબૂતીથી લડીએ। મને પૂર્ણ વિશ્વાસ છે કે કોંગ્રેસ પક્ષને સારામાં સારું પરિણામ મળશે અને નાગરિકોને ન્યાય મળે તેવું શાસન કોંગ્રેસ પક્ષ આપશે। જો કે આમ આદમી પાર્ટીને કોંગ્રેસના ગઠબંધનવાળા પ્રસ્તાવની રાહ છે। લોકસભામાં અમારું ઇન્ડિયા ગઠબંધન હતું, પરંતુ જ્યારે આ લોકલ ચૂંટણીઓની વાત કરીએ તો કોંગ્રેસ તરફથી જો પ્રપોઝલ આવશે તો ચોક્કસ એના ઉપર સ્વીકાર કરવામાં આવશે। હજી અમારી કોઈ વાતચીત થઈ નથી, હવે ચૂંટણીઓ હવે જો કે જાહેર થઈ છે, પરંતુ કોંગ્રેસ એવું માનતી હોય કે ના વાત સાચી છે, આપણે ભાજપને જો હરાવી શકાય બંનેને મળીને તો અને લોકોના અહીંથી ઉઠાવી શકાય એમ હોય તો કોંગ્રેસ જો પ્રપોઝલ આપશે તો ગઠબંધનમાં આમ આદમી પાર્ટી ચોક્કસ વિચાર કરશે। ભૂતકાળમાં નગરપાલિકાના મતદાતાઓ ભાજપ સાથે ઊભા રહેલા જોવા મળ્યા છે। છેલ્લી સ્થિતિ પર નજર કરીએ તો જે 66 નગરપાલિકાઓમાં ચૂંટણી યોજાવાની છે એ પૈકી 55 થી વધુ નગરપાલિકાઓ ભાજપ પાસે હતી, જ્યારે ત્રણેય તાલુકા પંચાયત અને જૂનાગઢ મનપા પણ ભાજપે જ જીતી હતી। નગરપાલિકાઓમાં વહીવટીદારોનું શાસન, નપાઓમાં પ્રાથમિક સુવિધાઓને લઈને સ્થિતિ, સત્તા સામેનો આક્રોશ સહિતની બાબતો તેમજ છેલ્લા 6 મહિનાથી કોંગ્રેસની નગરપાલિકાઓને લઈને ચાલી રહેલી તૈયારીઓને કારણે આ વખતે 50% નગરપાલિકાઓમાં પોતાને લડતની સ્થિતિમાં જોઈ રહ્યા છે। સાણંદ, ધંધુકા, મહુધા, ચકલાસી, આંકલાવ, બાલાસિનોર, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, રાધનપુર, વડનગર, છોટાઉદેપુર, કરજણ, દેવગઢ બારિયા, હાલોલ, ધરમપુર, સોનગઢ, કાલાવડ, ભાણવડ, દ્વારકા, વિસાવદર, વંથલી, માણાવદર, કોડીનાર, રાજુલા, લાઠી, તળાજા, જસદણ, થાનગઢ અને કુતિયાણા નગરપાલિકાનો ચૂંટણી જંગ કસમકસ ભર્યો જોવા મળી રહ્યો છે। જો કે રાજકીય વિશ્લેષક માની રહ્યા છે કે કોંગ્રેસ માટે આ ચૂંટણી પણ કપરી સાબિત થઈ શકે છે। બધા જ સ્ટેટમેન્ટ એમના દેખાવો ચાલુ થઈ જાય છે। બાકી નગરપાલિકા એટલે આમ જોવા જાવ તો 2 કિલોમીટર રેડિયસની જગ્યા
એટલે ત્યાં કોંગ્રેસના નેતા હોય, ભાજપના પણ નેતા હોય. આપણા ગુજરાતમાં બે મુખ્ય પક્ષો છે, પણ છેલ્લા 5 વર્ષમાં એમણે ત્યાં શું પ્રવૃત્તિઓ કરી કોંગ્રેસે? આ મારો કોંગ્રેસને ખરેખર સીધો સવાલ છે કે 2 વર્ષમાં નગરપાલિકા માટે તમે કયા અવાજ ઉઠાયા છે? ભારતીય જનતા પાર્ટી તો આમે કશું નથી કરતી, કારણ કે નળ ગટર અને રસ્તાની સમસ્યા દેશ આઝાદ થયો, ગુજરાત 1960માં બન્યું ત્યારથી ત્યાંની ત્યાં જ છે. એટલે ભાજપ સત્તા પર બેસીને કંઈ કરી શક્યું નથી, કોંગ્રેસ વિપક્ષમાં રહીને કશું કરી શક્યું નથી. કોંગ્રેસ નાનું મોટું હજી પણ વિચારધારાના વોટર્સ એમની પાસે છે, એમને તોડવા માટે ક્યાંક ને ક્યાંક ત્રીજી પાર્ટી આવી જાય છે. આમ નાના નગરોની રાજકીય લડાઈ સરળ નહીં હોય. થોડા મતદારોમાં કોઈ પણ એક પક્ષ છેલ્લી ઘડીએ પણ પરિણામ બદલી શકે છે. ઉનાળાની ગરમીની શરૂઆત થાય એ પૂર્વે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગરમાવાનો અહેસાસ થતો જોવા મળશે. બીજા અને ત્રીજા લેયરના શહેરોના મતદાતાઓ ભૂતકાળમાં ભાજપ સાથે જોડાયેલા રહ્યા છે એવું જોવા મળ્યું છે. ત્યારે આ ચૂંટણીમાં કોંગ્રેસને ફરી એકવાર આ નાના શહેરોના મતદાતાઓ સુધી પહોંચવાનો એક તક મળતી જોવા મળી રહી છે. ત્યારે એક મોટો ખતરો એમને આમ આદમી પાર્ટી અને બાપુની પાર્ટીથી પણ જોવા મળી રહ્યો છે. નગર કે જેનો મતલબ જ થઈ રહ્યો છે કે નળ ગટર અને રસ્તા, પરંતુ આ શહેરો જે નાના છે અને જેને નગર તરીકે ઓળખવામાં આવે છે, એના રસ્તાઓ અને નગરની સ્થિતિ શું છે એનાથી આપણે પરિચિત છીએ. ત્યારે નગરપાલિકાના આ મતદાતાઓના મનમાં શું છે એ ચૂંટણી પરિણામો નક્કી કરતા જોવા મળશે. કેમેરામેન દીપક સેન સાથે નરેન્દ્ર રાઠોડ, TV9.